તો હવે આપણે એ પણ જોઈએ કે કયા દેશમાં કેટલો ટેરિફ હાલ છે। અમેરિકા દ્વારા કેટલો ટેરિફ પણ લાદવામાં આવેલો છે। ત્યારે આપણે જોઈએ તો સાઉથ કોરિયાની વાત સૌપ્રથમ કરીએ। સાઉથ કોરિયામાં 15% જેટલો ટેરિફ અમેરિકાએ લાદેલો છે, એટલે 15% ટેરિફ સાઉથ કોરિયા આપે છે। અને બીજી તરફ વાત હવે કરીએ ભારતની, તો હવે 50%થી ઘટાડી અને આ ટેરિફ 18% ભારત પર થયો છે। થાઈલેન્ડમાં આ ટેરિફ 19% છે। જો કે ટ્રમ્પ એક બાદ એક નિર્ણય જે લઈ રહ્યા છે। ફિલિપિન્સમાં પણ 19% ટેરિફ છે હાલ, અને ભારતમાં હવે 18% થઈ ગયો છે। મલેશિયામાં 19% ટેરિફ અમેરિકાએ નાખ્યો છે, અને અમેરિકાએ ઇન્ડોનેશિયામાં 19% ટેરિફ નાખેલો છે। ત્યારે ટેરિફ વધારવાની પણ ટ્રમ્પ દ્વારા ઘણી વખત વાતચીત થતી હોય છે કે અનેક દેશ પર ટેરિફ વધી પણ શકે છે। બાંગ્લાદેશમાં પણ 20% જેટલો ટેરિફ છે, અને મેક્સિકોમાં 25% ટેરિફ છે। મેક્સિકોમાં પણ વધુ છે ટેરિફ 25% જેટલો। સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકામાં સૌથી વધુ 30% જેટલો ટેરિફ છે, અને ચીનમાં 34% જેટલો ટેરિફ છે। જો કે ચીન અને અમેરિકાના તણાવ સતત સામે આવતા રહે છે, અને જેથી અમેરિકાએ ચીન પર વધુ ટેરિફ નાખ્યો હતો। બ્રાઝિલની વાત કરી લઈએ તો સૌથી વધુ બ્રાઝિલમાં 50% ટેરિફ છે। ચીન કરતાં પણ વધુ બ્રાઝિલમાં ટેરિફ અમેરિકા દ્વારા